હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રિયા અને સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી પ્યારી રસોઈમાં। તો આજે હું તમારી જોડે શેર કરીશ લીલી મેથીનો એવો નાસ્તો જે બધાને ખૂબ જ ભાવશે। એમાંય જો બાળકોને પૌવા ખાવા ગમતા હોય ને લીલી મેથી ના ખાતા હોય તો આજની રેસીપીમાં હું લીલી મેથીમાં પૌવા મિક્સ કરીને એક હેલ્ધી નાસ્તો બનાવીશ જે બધા ફરીને માંગીને ખાશે। તો ચાલો જોઈએ હેલ્ધી નાસ્તો કેવી રીતે બનાવવો। તો સૌથી પહેલાં આપણે પૌવા લઈશું। પૌવા પણ મેં અહીંયા આખા નથી લીધા। પૌવા આપણે સાફ કરીએ છીએ એ વખતે ભૂકો નીકળતો હોય છે અને એ ભૂકો આપણે ફેંકી દેતા હોઈએ છીએ। તો આજે આપણે એ ભૂકાનો ઉપયોગ કરીશું। તો એક વાટકી મેં અહીંયા પૌવાનો ભૂકો લીધો છે। અહીંયા આપણે માપી લઈશું કે કેટલું થાય છે। તો અહીંયા 5 કિલો પૌવા હતા મારા, તો ચાળીને આટલા પૌવાનો ભૂકો થયો છે। આમ ફેંકી દેતા હોઈએ છે, પરંતુ આજે મને આઈડિયા આવ્યો કે આ પૌવાનો ભૂકો ફેંકી દેવા કરતાં આપણે કંઈક એની યુનિક રેસીપી બનાવીએ। તો અહીંયા પોણી વાટકી જેટલો અહીંયા પૌવાનો ભૂકો થયો છે, એટલે 1 કપ છે। અહીંયા મારી વાટકી મોટી છે એટલા માટે। તો સૌથી પહેલાં આપણે પૌવાનો ભૂકો જે લીધો છે ને એને સારી રીતે 2-3 પાણીએ ધોઈ લેવાનો છે, કેમ કે એની અંદર ડસ્ટ ખૂબ જ હોય છે એટલા માટે। ધોઈને એને પલાળવા દઈશું જ્યાં સુધી આપણે મસાલા તૈયાર ના કરીએ। તો મિક્સર જાર મેં લીધું છે। મિક્સર જારની અંદર 1 ચમચી આખા ધાણા લીધા છે, અડધી ચમચી મેં રાઈના કુરિયા લીધા છે, અડધી ચમચી મેથીના કુરિયા લીધા છે, 5 થી 6 નંગ જેટલી લસણની કળીઓ લીધી છે, 7 થી 8 નંગ જેટલા લીલા મરચાં લીધા છે અને અડધો ઇંચ જેટલો મેં અહીંયા આદુનો ટુકડો લીધો છે। તો આ બધી જ વસ્તુને આપણે દરદરું પીસી લેવાનું છે, એકદમ પેસ્ટ જેવું નથી બનાવવાનું, કેમ કે જો તમે આવી રીતે આમ દરદરું રાખશો ને તો આપણે જે નાસ્તો બનાવવા જઈ રહ્યા છે ને તો આ બધું આપણા મોઢામાં આવશે, એટલે ખૂબ જ ક્રન્ચી અને એકદમ ટેસ્ટી લાગે છે। એટલા માટે આપણે આને એકદમ પીસી નથી લેવાનું। તમે ઈચ્છો તો આની અંદર આખું જીરું પણ એડ કરી શકો છો અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે, પરંતુ હું જીરુંને આખું જ એડ કરવાની છું એટલા માટે મેં આની અંદર નથી એડ કર્યું। હવે અહીંયા લીલી મેથી જે મેં 1 કપ લીધી છે અને લીલા ધાણા પણ મેં 1 કપ લીધા છે અને આ બધી જ વસ્તુઓને મેં ઝીણી કટ કરીને રાખી છે। લીલી મેથી પણ આપણે એકદમ બારીક કટ કરી લેવાની છે। લીલા ધાણા પણ મેં અત્યારે સિઝનમાં ઘણા આવતા હોય છે એટલા માટે, તો એને પણ મેં અહીંયા ઝીણા સમારીને રાખ્યા છે અને 1 કેપ્સિકમ લીધું છે, એને પણ ઝીણું સમારી લીધું છે અને 1 ડુંગળી લીધી છે, એને પણ ઝીણી કટ કરી લીધી છે। તો હવે અહીંયા મેં મેથી અને લીલા ધાણાને ધોઈ લીધા છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 વાટકી આપણે લીલી મેથી થઈ અને લીલા ધાણા તો તમારી ઈચ્છા મુજબ તમે જેટલા પણ વધારે નાખશો એટલો ટેસ્ટ સરસ આવશે। અને લીલી ડુંગળી નથી લીધી પણ ડુંગળી લીધી છે, એને પણ એડ કરી લેવાની છે અને 7 થી 8 નંગ જેટલા લીલા મરચાં લીધા છે, એને પણ આપણે એડ કરી દેવાનો છે। અને જે આપણે અહીંયા મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ મસાલો પણ આનામાં આપણે જોડે જ એડ કરી દેવાનો છે। અને મેં અહીંયા 1 ગાજર લીધું છે, ગાજરને પણ આપણે આની અંદર એડ કરી શકીએ છીએ। તમને જે પણ શાકભાજી ભાવતા હોય ને એડ કરવા હોય બધા જ તમે આની અંદર એડ કરી શકો છો। અને હવે અહીંયા જોઈ શકો છો કે પૌવા સરસ એવા પલળી ગયા છે ને એમાંય પૌવા આખા નહોતા, એટલે પલળતા ખૂબ જ વાર નથી લાગતી, એટલે તરત જ પલળી જાય છે। જો આખા પૌવા હોય ને તો આખા પૌવાને તમારે ચમચીથી ફરી પલળી જાય ને તો પણ તમારે એકદમ એને મેશ કરીને એડ કરવા પડે છે, પરંતુ આપણો અહીંયા પૌવાનો ભૂકો હતો એટલા માટે આપણે ડાયરેક્ટ આની અંદર એડ કરી શકીએ છીએ। પણ જો તમે આખા પૌવા લીધા હોય તો તમારે એકદમ મસળીને નાખવાના છે। એના પછી મેં 1 ચમચી આમચૂર પાવડર લીધો છે, અડધી ચમચી મેં અહીંયા કાળા મરીનો પાવડર લીધો છે, 1 નાની ચમચી આખું જીરું લીધું છે, 1 નાની ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે, નાની ચમચી મેં અહીંયા હળદર પાવડર લીધો છે અને 1 નાની ચમચી ધાણા જીરું પાવડર લીધો છે, અડધી નાની ચમચી હિંગ લીધી છે અને 2 મોટી ચમચી મેં અહીંયા તલ લીધા છે અને 1 વાટકી અહીંયા બેસન લીધું છે। બેસન આપણે પહેલાં થોડું ઉમેરવાનું છે, જરૂર પડે એ પ્રમાણે ઉમેરવાનું છે। બેસન ઉમેરવાનું કારણ માત્ર એટલું કે એનું બાઇન્ડિંગ સારું આવે એટલા માટે। તમે બેસનની જગ્યા ઉપર મેંદો પણ લઈ શકો છો, કોર્નફ્લોર પણ લઈ શકો છો અને સ્વાદ અનુસાર અહીંયા મીઠું લીધું છે અને 1 ચમચી મેં અહીંયા પીસેલી ખાંડ લીધી છે। જો તમે સ્કીપ કરવા માંગતા હોય તો ખાંડને તમે સ્કીપ કરી શકો છો।
બેસન ઉમેર્યા બાદ બધા મસાલાને થોડાક મિક્સ કરી લેવાના છે અને પછી આપણે 1 ચમચી જેટલું ઓઇલ એડ કરવાનું છે અને ફરીથી હાથો વડે આપણે આવી રીતે સારી રીતે બધું જ મિશ્રણ મિક્સ કરી લેવાનું છે। પાણીનો આપણે જરા પણ ઉપયોગ નથી કરવાનો, કેમ કે અહીંયા આપણે જે શાકભાજી, મેથી, દાણા જે બધું લીધું છે એનામાં પાણી હોય છે, તો લોટ સરસ એવો આવી રીતે બંધાઈ જાય છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતનું હોવું જોઈએ। જો તમને એવું લાગે કે ઢીલું છે તો થોડુંક બેસન ઉમેરી દેવું અને આવી રીતે કરી દેવાનું છે। અને હવે હાથમાં થોડુંક તેલ લઈ, કેમ કે આ જે શાકભાજી બેસન બધું છે હાથમાં ચોંટે એટલા માટે, તો તેલ લઈ લેવાનું। તેલ હાથ પર લગાવી બંને હથેળીમાં અને પછી એક નાનો એવો આવી રીતે લોહો લઈ લેવાનો છે લોટનો અને પછી હાથ વડે આપણે શેપ આપવાનો છે। શેપ આપણે કેવી રીતે ટીકી જેવો આપીશું, જેથી કરીને આપણે શું કરવાનું છે, આગળની જે પ્રોસેસ કરવાની છે ને એટલા માટે એ પ્રોસેસ આવી રીતે ટીકી બનાવશો ને તો જ સરસ એવી બનશે એટલા માટે। તો આવી રીતે મેં શેપ કરી લીધા છે। તમે લંબચોરસ કે સ્ક્વેરમાં કે ગમે તે રીતે એવો શેપ આપી શકો, પરંતુ આવી રીતે જ શેપ આપવાના છે। તો બધા જ આપણે આવા જ શેપ આપી લઈશું। આપણે બેસન ઉમેર્યું એની જગ્યા પર કોર્નફ્લોર, મેંદો કે અત્યારે બાજરી, જુવારી કંઈ પણ તમે ઉમેરી શકો છો, પરંતુ બાજરી અને જુવારીમાં થોડીક ચીકાશ ઓછી હોય છે, તો બાઇન્ડિંગ એનું સારું નથી આવતું, એટલે કોર્નફ્લોર અથવા બેસનનો જ આપણે વધારે ઉપયોગ કરવાનો। તો અહીંયા મેં પેનમાં અડધા પાવડા જેટલું અહીંયા તેલ લીધું છે ને તેલને આવી રીતે કઢાઈમાં સ્પ્રેડ કરી લેવાનું છે અને પછી ધીમા તાપે આપણે આ બધી જ ટીકીને ઉમેરતા જવાની છે। ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખવાની છે, કેમ કે આ નાસ્તો આપણે એકદમ ફ્રાય નથી કરતા, સેલો ફ્રાય કરીએ છીએ એટલા માટે। ડીપ ફ્રાય તમારે કરવું હોય તો કરી શકો છો, પરંતુ મારું માનવું છે ત્યાં સુધી આપણે સેલો ફ્રાય કરીશું તો સારું રહેશે, કેમ કે તેલ આપણી હેલ્થ માટે સારું નથી રહેતું એટલા માટે। તો આપણે સેલો ફ્રાય કરીએ ને તો પણ આ એકદમ નાસ્તો એવો ટેસ્ટી બને છે એટલા માટે। તો હું એવું જ કહીશ કે તમે સેલો ફ્રાય જ કરો। અને મિત્રો, આ નાસ્તાને હજી પણ હેલ્ધી બનાવવા માટે તમે આની અંદર કોબીજ, લીલું લસણ કે ફ્લાવર કે કોઈ પણ શાકભાજી તમે આની અંદર ઝીણા ઝીણા સમારીને એડ કરશો ને તો બાળકો જે નથી ખાતા ને એ બધા શાકભાજી આની અંદર ખાવા લાગશે, કેમ કે આ નાસ્તાની અંદર એવા મસાલા બનાવ્યા છે ને આપણે ઉમેર્યા છે, તો એકદમ એવો ટેસ્ટી લાગે છે। એક વખત જરૂરથી આવું બનાવીને ટ્રાય કરજો। ખરેખરમાં હું નથી કહેતી, પણ તમે બનાવશો ને ત્યારે તમે જાતે જ કહેશો કે ખરેખર આ નાસ્તો કેટલો ટેસ્ટી બને છે। તો ધીમા તાપે આપણે આવી જ રીતે ઉલટ સુલટ કરીને આપણે આને શેકી લેવાનું છે। અને મિત્રો, આ નાસ્તાને તમે 8 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। જ્યારે મહેમાન આવે ત્યારે તમે આને ફ્રાય કરીને તમે આપો, મહેમાન પણ પૂછશે કે તમે આ કઈ રીતે બનાવ્યા છે। તો મિત્રો, આ તમે જોઈ શકો છો કે કેટલું સરસ દેખાઈ રહ્યો છે શેકાઈ ગયા પછી। એવી જ રીતે આપણે બધી જ ટીકીને આવી રીતે ફ્રાય કરી લેવાની છે, એટલે કે સેલો ફ્રાય કરવાની છે, બસ શેકી લેવાની છે થોડા થોડા તેલમાં। એવું નથી કે નોનસ્ટિક કઢાઈમાં જ આપણે શેકી શકીએ, તમારી જોડે નોર્મલ કઢાઈ તો એમાં પણ તમે શેકી શકો છો। તો અહીંયા બધી જ ટીકી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। મારા મોઢામાં તો પાણી આવી જ રહ્યું છે। મિત્રો, તમારા મોઢામાં આવે છે કે નહીં? અને આ ટીકી રેસીપી મિત્રો તમે ખજૂર આમલીની ચટણી સાથે, ચા સાથે અથવા તો લીલી લસણની ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગશે, કોઈપણની સાથે આ શેર થઈ જાય એવી આપણી આ ટીકીની રેસીપી છે। મિત્રો, ટિફિનમાં, લંચ બોક્સમાં તમે આને આપી શકો છો અને આ બગડવાની કોઈ શક્યતા નથી, સંભાવના પણ નથી। મિત્રો, આવી રીતે નવો નાસ્તો જોવો હોય ને તો તમે અત્યારે વિડીયોની સ્ક્રીન પર જે વિડીયો દેખાઈ રહ્યો છે એની પર ક્લિક કરો, તમને આનાથી પણ બીજી યુનિક રેસીપી જોવા મળશે, લીલી મેથીની રેસીપી। તો મિત્રો, આવી જ નવી રેસીપી લાવતી રહું છું હું।